Namaskar and welcome. I am Dhruvika Kanabar from Shri A.K. Doshi Mahila College, Jamnagar. નાણાકીય સંચાલનના વિષયમાં આપણે યુનિટ 3 કમ્પ્લીટ કરી લીધું છે અને હવે આપણે આ સેશનથી યુનિટ 4ની શરૂઆત કરીશું. યુનિટ 4નું ટાઇટલ છે સોર્સિસ ઓફ ફિનાન્સ 3 ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. નાણાં સ્ત્રોત 3 નાણાકીય સંસ્થાઓ અને નવા નાણાકીય સાધનો. આ યુનિટમાં આપણે અમુક નવી આધુનિક નાણાં બજારમાં અસ્તિત્વમાં આવેલી નાણાકીય સંસ્થાઓ અને નાણાકીય સાધનો વિશે ચર્ચા કરવાની છે. જેમાં પહેલાં આપણે નાણાકીય સંસ્થાઓ અમુક જે છે એના વિશે ચર્ચા આપણે એક પછી એક સંસ્થાની ડિટેલમાં ચર્ચા કરીશું અને પછી આપણે જે છે નાણાકીય સાધનો વિશેની ચર્ચા કરીશું. મૂડી બજારના ઝડપી વિકાસના કારણે અમુક નવી નાણાં સંસ્થાઓ અસ્તિત્વમાં આવી છે અને એ નવી નાણાં સંસ્થાઓમાં સમાવેશ થાય છે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, ફેક્ટરિંગ ઇન્સ્ટિટ્યુશન્સ, ક્રેડિટ રેટિંગ એજન્સી, ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઇન્ડિયા લિમિટેડ અને નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. આ બધી સંસ્થાઓ નવી નાણાકીય સંસ્થાઓ તરીકે મૂડી બજારમાં અસ્તિત્વમાં આવી છે અને આપણે આ બધી જ સંસ્થાઓનું એક પછી એક જે છે એ વિગતવાર ચર્ચા કરીશું. જેમાં અત્યારે આ સેશનમાં આપણે સાહસ મૂડી સંસ્થાઓ એટલે કે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યૂટ વિશે ચર્ચા કરવાની છે. વેન્ચર કેપિટલ, વેન્ચર એટલે થાય સાહસ, એટલે એને ગુજરાતીમાં સાહસ મૂડી સંસ્થા કહેવામાં આવે છે અને ઇંગ્લિશમાં વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યૂટ કહેવામાં આવે છે. સાહસ મૂડી જે છે એ આવી સંસ્થા 20મી સદીમાં અમુક ઔદ્યોગિક નાણાં પ્રબંધ ક્ષેત્રે એક અગત્યનું નવીનીકરણ કે નવપ્રવર્તન કહી શકાય. આ સાહસ મૂડી સંસ્થા જે છે એ જોખમી મૂડી સંસ્થા તરીકે પણ ઓળખાય છે. જોખમી મૂડી શા માટે? તો અહીંયા આ સંસ્થાઓ જે ઉદ્યોગોને ધિરાણ આપે છે એ ઉદ્યોગો નવા અસ્તિત્વમાં આવેલા હોય છે અને એમાં જોખમનું પ્રમાણ વધારે હોય છે. વધુ જોખમ અને વધુ વળતર, હાયર ધ રિસ્ક હાયર ધ રિટર્ન. આવા પ્રોજેક્ટમાં ઇક્વિટી નાણાંનું રોકાણ એટલે કે સાહસ મૂડી કંપની. જ્યારે કોઈ નવું ઔદ્યોગિક એકમ શરૂ થાય એટલે કે ન્યૂ વેન્ચર કોઈ સ્ટાર્ટ થાય, નવું ઔદ્યોગિક સાહસ શરૂ થાય, એમાં જોખમનું પ્રમાણ બહુ જ વધારે હોય અને આવા સંજોગોમાં જોખમી એવા ઔદ્યોગિક એકમમાં જે મૂડીની જરૂર પડે એ મૂડી સાહસ મૂડી તરીકે ઓળખવામાં આવે અને આ નવા સાહસોને જેના દ્વારા આ સાહસ મૂડી પૂરી પાડવામાં આવે છે એને કહેવાય સાહસ મૂડી સંસ્થાઓ. એટલે જે નવા ઔદ્યોગિક એકમ હોય કે જેમાં જોખમનું પ્રમાણ બહુ જ વધારે હોય, એવા એકમને જે સાહસ મૂડીની જરૂરિયાત હોય એ જરૂરિયાત જે પૂરી કરતી હોય એ સંસ્થા વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન્સ તરીકે ઓળખાય છે. પરંપરાગત નાણાં પ્રબંધ ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ જે ઔદ્યોગિક એકમોમાં રૂઢ થયેલી અને સ્વીકૃતિ પામેલી ટેકનોલોજીનો ઉપયોગ થતો હોય તેમજ જેની પેદાશ કે વસ્તુઓનું એક નક્કી થયેલું બજાર હોય એમાં જ રોકાણ કરે. પણ જે આ બિન પરંપરાગત જે નવી અસ્તિત્વમાં આવેલી આ સાહસ મૂડી સંસ્થા છે એ એવા કાયમી રીતે વપરાતા ટેકનોલોજી કે વસ્તુ કે પેદાશોનું બજાર હોય એમાં રોકાણ નથી કરતી. આ જે નવી અસ્તિત્વમાં આવેલી સાહસ મૂડી સંસ્થા છે એ કંઈક અલગ જગ્યાએ રોકાણ કરે છે. એ અલગ જગ્યા કઈ? તો એ એવા ઉદ્યોગોમાં રોકાણ કરે છે કે જેમાં જોખમ વધારે છે, જેમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, જેમાં નવી વસ્તુનું ઉત્પાદન થાય છે. એવી જગ્યાએ જે છે એ આ સાહસ મૂડી સંસ્થા વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યૂટ રોકાણ કરે છે. અને ઉદ્યોગીકરણ એટલે કે ઇન્ડસ્ટ્રીયલાઇઝેશન અને આર્થિક વિકાસને પ્રોત્સાહન જે છે એ આ રીતે અપાય છે. ઉદ્યોગ સાહસિક કોઈ ઓન્ટરપ્રિન્યોર, તમે FE ભણેલા છો ફર્સ્ટ યરમાં, તો કોઈ ઓન્ટરપ્રિન્યોર જ્યારે નવો હોય, એ જ્યારે નવો બિઝનેસ, નવો ધંધો શરૂ કરતો હોય અને વ્યવસાયિક અને ટેકનિકલ દ્રષ્ટિએ જરૂરી લાયકાત એની પાસે હોય, ટેલેન્ટ એની પાસે હોય, પણ ચાલુ નાણાકીય સંસ્થા જે હોય એના દ્વારા પૂરતા પ્રમાણમાં નાણાં ભંડોળ એને મળે નહીં, કારણ કે એનો પ્રોજેક્ટ જે છે એ એક પ્રૂવ થયેલો પ્રોજેક્ટ ના હોય, એ નવું ઇનોવેશન હોય એનું. એવા સંજોગોમાં આવા જોખમી નવા ઔદ્યોગિક સાહસોને કે ઔદ્યોગિક એકમોને જોખમ મૂડી પૂરી પાડવા માટે
સાહસ મૂડી કંપનીઓ આગળ આવે છે. અને આ જોખમ મૂડી એ શેર મૂડી, અર્ધ શેર મૂડી કે કેટલીક વાર દેવાના સ્વરૂપમાં પણ સાહસ મૂડી કંપનીઓ દ્વારા અગાઉ જે ઉપયોગ ન થયો હોય એવી ટેકનોલોજીનો ઉપયોગ જે એકમોમાં થવાનો હોય એવા ઔદ્યોગિક એકમોમાં કરવામાં આવતું અલગ અલગ રીતે રોકાણ છે કે જે શેર, અર્ધ શેર કે દેવાના સ્વરૂપમાં હોઈ શકે. આવા જે ઉદ્યોગો હોય એમાં જોખમ બહુ જ ઊંચા પ્રમાણમાં હોય છે. સાહસ મૂડી કંપનીઓ આવી મૂડી માત્ર એવા ઉદ્યોગ સાહસિકોને નવા ઔદ્યોગિક એકમોની સ્થાપના માટે આપે છે કે જે સાહસિક ટેકનિકલ અને વ્યવસાયિક દ્રષ્ટિએ આવશ્યક લાયકાત ધરાવતો હોય. જોખમ વધારે છે એનો મતલબ એવો નથી કે સાહસ મૂડી કંપની એમનેમ જ રોકાણ કરી નાખે છે. જેની પાસે ક્વોલિફિકેશન્સ હોય, પ્રોફેશનલ અને ટેકનિકલ ક્વોલિફિકેશન્સ હોય એવા ઓન્ટરપ્રિન્યોર્સના પ્રોજેક્ટમાં જ આવા વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યૂટ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આપણી કન્ટ્રીમાં, ઇન્ડિયામાં આ સાહસ મૂડી કંપની એટલે કે વેન્ચર કેપિટલનો કોન્સેપ્ટ જે છે એ હજી એનો વિકાસ થઈ રહ્યો છે, હજી ડેવલપિંગ સ્ટેજમાં છે, નવો છે આ કોન્સેપ્ટ, હજી નોવેલ કોન્સેપ્ટ છે ફોર આર કન્ટ્રી. આ કંપનીઓના ઝડપી વિકાસ માટે નીતિ વિષયક પહેલ અને પ્રોત્સાહક પ્રયાસોની જરૂરિયાત છે. ભારતમાં વેન્ચર કેપિટલ ઉદ્યોગોમાં મૂડી પૂરી પાડનાર મોટાભાગની વેન્ચર કેપિટલ કંપની જે છે એ જાહેર માલિકીની વિકાસ બેંક અને વ્યાપારી બેંકો છે. એટલે એમનું લક્ષ્ય જે છે એ વિકાસલક્ષી પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવાનું વધારે હોય. જ્યારે ભારતમાં ખાનગી ક્ષેત્રે સાહસ મૂડી ફંડ બહુ જ ઓછા પ્રમાણમાં છે અને જે છે ઓછા પ્રમાણમાં ખાનગી ક્ષેત્રના સાહસ મૂડી ફંડ એ પણ વ્યાપારી દ્રષ્ટિકોણથી પોતાનો ધંધો જે છે એ ચલાવે છે અને નફાના હેતુને વિશેષ મહત્વ આપે છે. એટલે તેઓ પ્રયોગશાળા તબક્કેથી શરૂ કરીને નવી ઉત્પાદન પ્રક્રિયા કે નવી વસ્તુના ઉત્પાદન માટે ધિરાણ આપવાની બાબતમાં જે છે એ ઉત્સાહ દર્શાવતા નથી. એટલે એના લીધે શું થાય કે કોઈ ન્યૂલી ઇમર્જિંગ ઓન્ટરપ્રિન્યોર્સ હોય, જેનો કોન્સેપ્ટ નવો હોય, ઇનોવેટિવ પ્રોડક્ટ હોય કે ઇનોવેટિવ ટેકનોલોજીનો ઉપયોગ એ કરતા હોય, એમને ધિરાણ ન મળે. અને એના લીધે જે છે એ દેશમાં ટેકનોલોજીનો વિકાસ નહીં થાય, ટેકનિકલ વિકાસ નહીં થાય, ઉત્પાદન પ્રક્રિયાનો વિકાસ નહીં થાય. અને એ વસ્તુ ન થાય, વિકાસ થાય ટેકનોલોજીનો, એ માટે થઈ અને આવી સાહસ મૂડી સંસ્થાઓ આગળ આવે છે. નરસિંહમ સમિતિ જે છે એમણે એના તારણોમાં અમુક બાબતો જણાવી છે કે જે વેન્ચર કેપિટલ કંપની જે છે એના સ્થાપનાના માર્ગદર્શક સિદ્ધાંતો જે બહુ જ અત્યારે રિજિડ છે, સ્ટ્રિક્ટ છે, પ્રતિબંધાત્મક છે કે અવાસ્તવિક છે, એમાં કંઈક ફેરફારો કરવા જોઈએ એ પ્રકારના સૂચનો નરસિંહમ સમિતિએ આપેલા છે કે જેનાથી વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યૂટ છે એ પોતાનો બિઝનેસ વધારે અનુકૂળતાથી કરી શકે. એમણે એવી ભલામણ કરી કે સરકાર જે છે એ એમણે આ જે સિદ્ધાંતો છે, માર્ગદર્શક સિદ્ધાંતો, એની સમીક્ષા કરી અને થોડાક સરળ બનાવવા જોઈએ. એનાથી શું થશે કે નવા સાહસો છે એને જોખમ મૂડીની પ્રાપ્તિ વધારે સરળતાથી થશે. બીજું કે વેન્ચર કેપિટલ કંપનીએ ધિરાણ કરવામાં બહુ જ જોખમ ઉઠાવવું પડે છે. એટલે આવી કંપનીઓ ઉપર જે કેપિટલ ગેઇન ટેક્સ નાખવામાં આવે છે એ ટેક્સમાં ઘટાડો કરવો જોઈએ કે જેથી એ જોખમ ઉઠાવવા માટે સક્ષમ બની શકે. એ સિવાય વેન્ચર કેપિટલ ફંડ સાથે સરકારે મ્યુચ્યુઅલ ફંડ જેવો વ્યવહાર કરવો જોઈએ એવું પણ એમણે સૂચન કરેલું છે. હવે વેન્ચર કેપિટલ ફંડ એ ઉચ્ચતમ ટેકનોલોજીવાળા પ્રોજેક્ટમાં નાણાં રોકાણનો એક મહત્વનો સ્ત્રોત છે. ખાસ કરીને પશ્ચિમના દેશોમાં વેન્ચર કેપિટલનો ઉપયોગ ટેકનોલોજીકલ વિકાસ દ્વારા નાણાકીય ધંધાકીય એકમનો વિકાસ કરવા અને નવી સંચાલન ટીમના મૂલ્યાંકન માટે કરવામાં આવે છે. ભારતમાં પણ હવે વેન્ચર કેપિટલ ફંડને અમુક સંસ્થાઓએ અપનાવવાનું શરૂ કર્યું છે, જે સંસ્થાઓનું લિસ્ટ અહીંયા આપેલું છે. એમાં પહેલી સંસ્થા છે રિસ્ક કેપિટલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ફિનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. રિસ્ક કેપિટલ ફાઉન્ડેશન એ ભારતનું સૌપ્રથમ ઔદ્યોગિક નાણાં કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનું વેન્ચર કેપિટલ ફંડ છે, જે IFCI છે એનું વેન્ચર કેપિટલ ફંડ છે આ, જે સૌપ્રથમ માર્ચ 1975માં સ્પોન્સર કરવામાં આવ્યું અને એનું રિકન્સ્ટ્રક્શન એટલે કે પુનર્ગઠન જાન્યુઆરી 1988માં રિસ્ક કેપિટલ એન્ડ ટેકનોલોજી ફિનાન્સ કોર્પોરેશન લિમિટેડ RCTC તરીકે કરવામાં આવ્યું. હાલમાં RCTCમાં 3 યોજના છે: રિસ્ક કેપિટલ સ્કીમ, ટેકનોલોજી ફિનાન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્કીમ અને વેન્ચર કેપિટલ યુનિટ સ્કીમ. જે પહેલી 2 યોજના છે, રિસ્ક કેપિટલ સ્કીમ અને ટેકનોલોજીકલ ફિનાન્સ એન્ડ ડેવલપમેન્ટ સ્કીમ, આ 2 યોજના જે છે એ અંતર્ગત RCTC પૂરક મદદનીશ તરીકેની કામગીરી નવા સાહસિકોને ટેકનોલોજી અને વ્યવસાયિક વિકાસ માટે આગળ લાવવામાં મહત્વનો ફાળો આપે છે.
જેમાં લોન સ્વરૂપે નાણાં આપી અને શેર મૂડીમાં રોકાણ કરી અને બંને રીતે જે છે એ કામગીરી કરે છે ધિરાણ કરવાની. જ્યારે વેન્ચર કેપિટલ યોજના હેઠળનું ફંડ ₹30 કરોડનું છે, જેમાં IFCIના ₹20 કરોડ અને વર્લ્ડ બેંકના ₹10 કરોડ સમાયેલા છે. વેન્ચર કેપિટલ યોજના જુલાઈ 1991માં આકાર પામી અને આ ફંડનો મુખ્ય હેતુ નફાકારક હોવા ઉપરાંત તદ્દન નવા સંશોધનવાળી વસ્તુ, ટેકનોલોજી કે સેવા જે ભવિષ્યના બજારને ધ્યાનમાં રાખીને કાર્યરત થતી હોય એના માટે નાણાં પૂરા પાડવાનો પણ છે. આ છે પહેલી સંસ્થા કે જેણે વેન્ચર કેપિટલને અપનાવવાનું શરૂ કર્યું છે, IFCIની વેન્ચર કેપિટલ ફંડ સંસ્થા. એના પછી બીજી સંસ્થા છે વેન્ચર ફંડ ઓફ IDBI. ધ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયાએ પણ 1986માં વેન્ચર કેપિટલ ફંડની શરૂઆત કરી. માર્ચ 1994 સુધીમાં આ યોજના અંતર્ગત ક્યુમ્યુલેટિવ ફંડ ₹60 કરોડનું મંજૂર થયેલું હતું અને ₹40 કરોડ જે છે એનું ચૂકવણું થયેલ હતું. એ સિવાય ત્રીજી સંસ્થા જેણે વેન્ચર કેપિટલ અપનાવવાની શરૂઆત કરી છે એ છે ભારતીય નાના ઉદ્યોગોની વિકાસ બેંકનું વેન્ચર કેપિટલ ફંડ, એટલે કે વેન્ચર કેપિટલ ફંડ ઓફ SIDBI, સ્મોલ ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા. આ સંસ્થાએ વેન્ચર કેપિટલ ફંડની ₹10 કરોડના ફંડ સાથે શરૂઆત કરી, જેનો હેતુ નાના ઉદ્યોગોમાં તદ્દન નવા સાહસો અને ઉત્પાદન કામગીરીમાં નાના ઉદ્યોગોને નાણાં પૂરા પાડવાનો છે. જે સ્મોલ સ્કેલ ઉપર નવા ઉદ્યોગો સ્થાપતા હોય એના માટે ફંડ પૂરું પાડવાનું કામ જે છે એ વેન્ચર કેપિટલ ફંડ ઓફ SIDBI કરે છે. એના પછીની સંસ્થા છે વેન્ચર કેપિટલ ફંડ ઓફ ટેકનોલોજી ડેવલપમેન્ટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. ICICI દ્વારા 1988માં ₹30 કરોડના ફંડ સાથે વેન્ચર કેપિટલ ફંડની શરૂઆત થઈ, જેનો હેતુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને વાણિજ્ય સંશોધન યોજનાઓને નાણાં પૂરા પાડવાનો છે. માર્ચ 1994 સુધીમાં ક્યુમ્યુલેટિવ મૂડી ₹280.4 કરોડ મંજૂર થયેલી હતી અને ₹257.8 કરોડ ચૂકવાયેલી હતી. આ ઉપરાંત અન્ય નાણાં સંસ્થા અને વ્યાપારી બેંકોએ વેન્ચર કેપિટલ ફંડની શરૂઆત કરી છે, જેમાં SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા અને કેનરા બેંકે વેન્ચર કેપિટલ ફંડ ઊભા કરેલા છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાની બ્રાન્ચ SBI કેપિટલ માર્કેટ લિમિટેડના નેજા હેઠળ વેન્ચર કેપિટલ ફંડ ઊભું કરેલું છે, જ્યારે કેનરા બેંકે પોતાની સબ બ્રાન્ચ એટલે કે પેટા શાખા કેનરા બેંક ફિનાન્શિયલ સર્વિસીસ લિમિટેડના નેજા હેઠળ આ ફંડ ઊભું કરેલું છે. ગ્રીન લેયર્સ બેંક અને ઇન્ડિયા ઇન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા NRI એટલે કે નોન રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા, ભારતીય બિન નિવાસી, જે તમે ઇન્કમ ટેક્સમાં ભણેલા છો કે કોને કહેવાય NRI, તો આ NRI પાસેથી નાણાં મેળવી અને ભંડોળ એકઠું કરેલું છે. આ ઉપરાંત ખાનગી ક્ષેત્રે ક્રેડિટ કેપિટલ કોર્પોરેશને ક્રેડિટ કેપિટલ વેન્ચર ફંડ ઇન્ડિયા લિમિટેડ દ્વારા વેન્ચર કેપિટલ ફંડ ઊભું કરેલ છે. વેન્ચર કેપિટલ ફંડ માટે આંતરરાષ્ટ્રીય કંપની દ્વારા એશિયન ડેવલપમેન્ટ બેંક ADB અને કોમનવેલ્થ ફંડ દ્વારા પણ નાણાં અપાય છે. તો આમ ઘણી બધી બેંક અને સંસ્થાઓએ વેન્ચર કેપિટલ ફંડ દ્વારા નાણાં આપવાની જે છે એ શરૂઆત હવે કરી દીધી છે. આ ઉપરાંત વેન્ચર કેપિટલ ફંડ કંપની માટેની માર્ગદર્શિકા અંગેની અમુક બાબતો જે છે એ પણ આ પોઈન્ટમાં સામેલ થાય છે, જેમાં મુખ્યત્વે બધું ઇન્ફોર્મેટિવ છે, એટલે એ જે છે એ તમે રેફર કરી લેજો બુકમાંથી. વેન્ચર કેપિટલ ફંડ કંપની માટેની જે ગાઈડલાઇન્સ છે, જે માર્ગદર્શિકા છે, એમાં કઈ કઈ બાબતો સમાવવામાં આવેલી છે. એમાં વેન્ચર કેપિટલ ફંડ કંપનીની સ્થાપના, સેબીની મંજૂરી લેવા અંગે, કંપનીની યોગ્યતાનું ધોરણ જે છે એ કઈ બાબત ઉપરથી નક્કી થાય, કોઈ ટ્રસ્ટ જો વેન્ચર કેપિટલ ફંડ માટેની અરજી કરે તો એમાં કઈ કઈ શરતો જે છે એનું પાલન થયેલું હોવું જોઈએ, મંજૂરીનું પ્રમાણપત્ર જે છે એ કઈ રીતે મળે છે, રોકાણ કઈ રીતે થઈ શકે છે, કેટલી રકમનું થઈ શકે, ફંડના ઉપયોગની મર્યાદાઓ શું છે, અને વેન્ચર કેપિટલ ફંડ કંપનીની નોંધણી ઉપર પ્રતિબંધ અંગેની જોગવાઈ શું છે, આ બધી જ બાબતો જે છે એનું આમાં સમાવેશ થાય છે. જે વેન્ચર કેપિટલ ફંડ કંપની માટેની માર્ગદર્શિકા છે એમાં જે કોઈ રૂલ્સ રેગ્યુલેશન આપેલા છે, ઇન્ફોર્મેશન્સ આપેલી છે, એ તમારે વાંચી અને યાદ રાખવાની છે, તો એ તમે રેફર કરી લેજો. તો અહીંયા આપણું નવી નાણાકીય સંસ્થાઓ, ન્યૂ ફિનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન્સમાંથી જે પહેલો પોઈન્ટ છે વેન્ચર કેપિટલ ઇન્સ્ટિટ્યુશન એટલે કે સાહસ મૂડી સંસ્થાઓ, એનો પોઈન્ટ પૂરો થાય છે.
નેક્સ્ટ આપણે સેકન્ડ પોઈન્ટ મ્યુચ્યુઅલ ફંડ્સનો પોઈન્ટ છે. નવી નાણાકીય સંસ્થામાં મ્યુચ્યુઅલ ફંડ એટલે કે પારસ્પરિક ફંડ, એનો પોઈન્ટ જે છે એ આપણે આગળના સેશનમાં ડિસ્કસ કરીશું. થેન્ક યુ. જો કોઈને કંઈ ડાઉટ કે ક્વેરી હોય, યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ db.druvika@gmail.com. Thank you.